ભાજપની વાત કરીએ તો ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાજપમાં ભરતી મેળો હજુ સુધી યથાવત જોવા મળી રહ્યો છે। તો ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો। 200 થી વધુ સામાજિક આગેવાનો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। તો હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દેવી પૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ ગયા છે। વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે। વિરાટ દેવી પૂજક સંઘનો પ્રમુખ, દેવી પૂજક સમાજના અગ્રણી અને અખિલ ભારતીય આદિમ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ। અમે આજે કમલમમાં મારી સાથે એનટીડીએનટીના પણ અમુક આગેવાનો છે, કારણ કે અમારી જે માંગ હતી પહેલા એ એનટીડીએનટીના અનામતની માટેની માંગ હતી અને 2022માં જરા પૂરી ન થઈ એટલે અમારા લોકોની અપેક્ષા ખૂબ વધી ગઈ હતી, એટલે અમે નારાજ થઈને ખેસ ઉતાર્યો હતો કે ભાઈ હવે અમારી માંગણી છે તમે પૂરી ન કરી તો અમે ખેસ ઉતારીએ છીએ, એટલે અમે ખેસ ઉતાર્યો હતો। અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી છે અને વિશ્વમાં નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબ ભારતને વિશ્વમાં મહાસત્તા લાવવા માટે અથવા મહાસત્તા બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે।